Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આજે ધોરણ 11ના ચેપ્ટર નંબર 14 દોલનોની આપણે શરૂઆત કરવાના છીએ. તો સૌથી પહેલા તો તમે આ ચેપ્ટર વિશે જો કંઈ જોયેલું હશે અથવા જો કંઈ ભણેલો હશો તો એમાં કદાચ તમારા મગજમાં ઘણા બધા પ્રશ્નો હશે. આ તમામ પ્રશ્નોનું લગભગ તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે એક સરળ રીતે તમારી સમક્ષ અહીંયા દોલનો અને ત્યારબાદ તરંગો ચેપ્ટર રજૂ કરું છું. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ ધોરણ 11નું ચેપ્ટર નંબર 14 અને એ છે દોલનો. તો સૌપ્રથમ દોલનોની શરૂઆત કરીએ એ પહેલા કેટલાક શબ્દ છે કે જે શબ્દની આપણને ખબર હોવી જોઈએ. તો એની અંદર સૌથી પહેલો શબ્દ હું જે કહેવા માંગુ છું એ છે આવર્ત ગતિ. સૌથી પહેલા તો આવર્ત ગતિ એટલે શું? જો આવર્ત ગતિ ખ્યાલ હોય તો તેના બાદ સરળ આવર્ત ગતિ અને ત્યારબાદ દોલિત ગતિ આપણે આજના લેક્ચરમાં વ્યાખ્યાયિત કરીશું. તો સૌપ્રથમ જોઈએ આવર્ત ગતિ એ શું છે? તો આવર્ત ગતિ એટલે એવી ગતિ કે જેમાં નિશ્ચિત સમયાંતરે ગતિનું પુનરાવર્તન થાય. એવી ગતિ કે જેમાં નિશ્ચિત સમયાંતરે ગતિનું પુનરાવર્તન થાય. દાખલા તરીકે અહીંયા આપણે એક બે ઉદાહરણ લઈએ. સૌથી પહેલા તો એનસીઈઆરટી ની બુકની અંદર જે ઉદાહરણ છે એ જ ઉદાહરણથી આપણે શરૂઆત કરીએ. દાખલા તરીકે તમને એક ઉદાહરણ લઈએ કે એક જંતુ છે, જે જંતુ દિવાલ ઉપર નીચે ચડે છે. મતલબ માની લઈએ કે એક્સ અક્ષ ઉપર આપણે સમય દર્શાવીએ છીએ અને વાય અક્ષ ઉપર જંતુનું સ્થાન દર્શાવીએ છીએ. તો આ જંતુ સતત દિવાલ ઉપર ચડે અને ફરીથી ઉતરે છે. તો એ દરમિયાન જો આપણને દરેક વખતે અમુક નિશ્ચિત સમયગાળા બાદ ફરીથી એવી જ ગતિનું પુનરાવર્તન થાય. દાખલા તરીકે એક સમયગાળા સુધી જંતુ દિવાલમાં ઉપર તરફ ચડે છે, ત્યારબાદ ફરીથી અમુક સમયગાળા સુધી નીચે તરફ આવે છે. નીચે આવ્યા બાદ ફરીથી પહેલા જેવી જ ગતિ એટલે ફરીથી અમુક સમયગાળા સુધી ઉપર તરફ અને ત્યારબાદ અમુક નિશ્ચિત સમયગાળા સુધી નીચે તરફ આવે છે. આમ સતત એ નિશ્ચિત સમયાંતરે પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. દાખલા તરીકે અહીંયા સમય 0 છે, અહીંયા સમય t હોય તો આ સમય આવશે 2t1. જો અહીંયા સમય આ સમય આવશે 2t. જો અહીંયા સમય 0 થી t1 સુધીનો હોય
તો અહીંયા સમય આવશે t + t1, મતલબ આ જે સમયગાળો છે એટલો જ આ સમયગાળો હોય. આ જે આખો સમય છે એ આખા સમય દરમિયાન ફરીથી એવી જ ગતિનું પુનરાવર્તન થાય. ત્યારબાદ બીજું એક ઉદાહરણ લઈએ. સૌથી પહેલા તો આપણે ઉદાહરણ દ્વારા આ શબ્દને ક્લિયર કરીએ, ત્યાર પછી વ્યાખ્યાના સ્વરૂપમાં એની આગળ વાત કરશું. બીજું ઉદાહરણ લઈએ. બાળકની પગથિયા ચડ ઉતર કરવાની ગતિ. મતલબ એક બાળક છે, જે બાળક પગથિયા ચડે છે અને ઉતરે છે. દાખલા તરીકે ફરીથી આપણે એક આલેખ જોઈએ. તો એની અંદર એની જે ગતિ છે એ ગતિ જો અમુક નિશ્ચિત સમયાંતરે રિપીટ થાય, દાખલા તરીકે પેલા બાળક નીચે અમુક સમયગાળા માટે રેસ્ટ લે છે, ત્યારબાદ ઉપર ચડીને ફરીથી અમુક સમયગાળા માટે રેસ્ટ લે છે, ત્યારબાદ નીચે આવે છે, ફરી અમુક સમયગાળા માટે રેસ્ટ લે છે, ત્યારબાદ ફરીથી આ જ ગતિનું પુનરાવર્તન થાય. તો આવા પ્રકારની જે ગતિ છે એ ગતિ થશે આવર્ત ગતિ. અહીંયા પણ તમે જોઈ શકશો કે એક નિશ્ચિત સમયગાળો, દાખલા તરીકે હું અહીંયા સમય લઉં છું 0 થી t જેટલો, તો ફરીથી એટલા જ સમયગાળા બાદ ગતિનું પુનરાવર્તન થશે. અહીંયા આપણે જે વાત કરેલી હતી કે આ ભાગ તમને લગભગ અધવચ્ચે દેખાય છે, એવું જરૂરી નથી. બની શકે કે આ 0.3t હોય અને આ જે ભાગ છે 0.7t હોય, એનાથી કોઈ મતલબ નથી. પરંતુ શરત એટલી છે કે પહેલી વખત જેવી ગતિનું પુનરાવર્તન થાય, પહેલી વખત જેવી ગતિ થાય છે એવી જ ગતિ દરેક વખતે પુનરાવર્તિત થવી જોઈએ, અને તો જ તેને આવર્ત ગતિ કહેવાય. ત્યારબાદ વાત કરીએ નિયમિત વર્તુળાકાર ગતિ. ત્રીજું ઉદાહરણ આવશે એનું નિયમિત વર્તુળાકાર ગતિ. નિયમિત વર્તુળાકાર ગતિ જે તમે આગળ પણ ભણી ગયા છો કે જો કોઈ પદાર્થ નિશ્ચિત માર્ગ પર વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો આવી ગતિને આવર્ત ગતિ કહેવાય. જેની અંદર પદાર્થની ઝડપ અચળ રહેવી જોઈએ અને ગતિપથની ત્રિજ્યા પણ અચળ રહેવી જોઈએ. તો આવી ગતિ પણ આવર્ત ગતિનું ઉદાહરણ છે. તો આવર્ત ગતિના ઉદાહરણની વાત કર્યા બાદ હવે થોડું એવું આવર્ત ગતિ માટે હજી એક સ્ટેપ વધારે આગળ વિચારીએ અને આવર્ત ગતિની વ્યાખ્યા તરફ આગળ જઈએ. તો જો આવર્ત ગતિની વ્યાખ્યા આપવી હોય તો અત્યાર સુધી આપણે માત્ર એની સમજૂતી આપી કે આવર્ત ગતિ એટલે શું થાય. તો આવર્ત ગતિ એટલે એવી ગતિ કે જેની અંદર દરેક નિશ્ચિત સમયગાળાને અંતે ગતિનું પુનરાવર્તન થાય. નિશ્ચિત સમયગાળાને અંતે ગતિનું પુનરાવર્તન થાય તો આવી ગતિને આવર્ત ગતિ કહેવાય. પરંતુ જો આવર્ત ગતિની વ્યાખ્યા આપવી હોય તો આવર્ત ગતિની વ્યાખ્યા કેવી રીતે આપી શકાય, તો તેના વિશે આપણે વાત કરીએ. સૌપ્રથમ આવર્ત ગતિની વ્યાખ્યા શું આવશે? તો આવર્ત ગતિની વ્યાખ્યાની અંદર આવશે જો કોઈ પદાર્થ
નિયત બિંદુને અનુલક્ષીને નિયત માર્ગ પર, નિયત બિંદુને અનુલક્ષીને મતલબ કોઈ એક નિશ્ચિત બિંદુ હોવું જોઈએ કે જેને અનુલક્ષીને ગતિ કરે છે. દાખલા તરીકે નિયમિત વર્તુળાકાર ગતિમાં આ વસ્તુ તમે સરળતાથી સમજાવી શકશો કે એક કેન્દ્ર છે, કેન્દ્રને અનુલક્ષીને પદાર્થ ગતિ કરતો હોય તો નિયત બિંદુને અનુલક્ષીને નિયત માર્ગ, તેનો ગતિપથ દરેક વખતે ફિક્સ હોવો જોઈએ. નિયત માર્ગ પર નિયત સમયગાળામાં જો પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો આવી ગતિને આવર્ત ગતિ કહેવાય. તો આવી ગતિને આવર્ત ગતિ કહેવાય. હવે આવર્ત ગતિ બાદ બીજો એક આવો જ શબ્દ આવશે અને એ છે દોલિત ગતિ. તો સૌથી પહેલા જોઈએ આવર્ત ગતિ બાદ દોલિત ગતિ એ શું છે? દોલિત ગતિની જો વ્યાખ્યા આપવી હોય તો એની અંદર ફરીથી આપણે વ્યાખ્યા આપી શકીએ કે જો કોઈ પદાર્થ નિયત બિંદુને અનુલક્ષીને, પહેલી શરત આવશે ત્યારબાદ નિયત માર્ગ પર નિયત સમયગાળામાં, નિયત બિંદુને અનુલક્ષીને નિયત માર્ગ પર નિયત સમયગાળામાં. હવે આવશે નિયત સમયગાળા બાદ કોઈ નિશ્ચિત બિંદુની આગળ પાછળ, નિયત સમયગાળામાં કોઈ નિશ્ચિત બિંદુની આગળ પાછળ કે ઉપર નીચે પુનઃસ્થાપક બળની અસર હેઠળ ગતિ કરતું હોય તો આવી ગતિને દોલિત ગતિ કહેવાય. દોલિત ગતિની અંદર ગતિ કેવા પ્રકારની હોય? આગળ પાછળ કે ઉપર નીચે પુનઃસ્થાપક બળની અસર હેઠળ થાય તો આવી ગતિને દોલિત ગતિ કહેવાય. આ દોલિત ગતિ એ શું છે? તો દોલિત ગતિ માટે હંમેશા પુનઃસ્થાપક બળ હોવું જરૂરી છે. દાખલા તરીકે દોલનોનું આપણે ઉદાહરણ લઈએ તો દોલનોના ઉદાહરણની અંદર સૌથી પહેલું ઉદાહરણ લઈએ લોલકની ગતિ. લોલકની જે ગતિ થાય છે એ ગતિ એ દોલિત ગતિમાં આવશે. જ્યારે પણ લોલક ઉપર જાય છે કે મધ્યમાન સ્થિતિથી કોઈ પણ એક તરફ ગતિ કરે છે ત્યારે તેમાં એક પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે, જે બળ એને ફરીથી પોતાની મૂળ સ્થિતિ એટલે કે પોતાની સંતુલન અવસ્થા તરફ બળ લગાડે છે અને આને પરિણામે
ગતિ થાય છે। સામાન્ય રીતે આ જે ગતિ છે એ ગતિ વર્તુળાકાર ચાપ આકારની હોય, પરંતુ આપણે અહીંયા એવું વિચારીએ છીએ કે લંબાઈ એ ખૂબ જ મોટી છે અને ખૂબ જ મોટી લંબાઈ ઉપર જો તમે એનો નાના ભાગને ગતિ કરાવો, ખૂબ જ નાના ભાગમાં ગતિ કરાવો, દાખલા તરીકે અહીં એક ફિક્સ છેડો છે, નીચે એક લોલક લટકાવેલું છે, આ લોલક આવી રીતે ગતિ કરે છે, તો અત્યારે એનો જે ગતિપથ છે એ વર્તુળાકાર મળશે। જો આ લોલકના દોલનો થોડા નાના કરવામાં આવે તો એનો ગતિપથ થોડો ઓછો વર્તુળાકાર થાય। જો દોલનો હજી પણ નાના કરવામાં આવે તો એનો ગતિપથ લગભગ સુરેખ ગણી શકાય। તો આવી ગતિ એ દોલિત ગતિ આવશે। લોલકની ગતિ બાદ બીજું આપણે જોઈએ તો એ આવશે દોલિત ગતિની અંદર બીજું ઉદાહરણ સ્પ્રિંગમાં ગતિ। દાખલા તરીકે દ્રઢ આધાર સાથે એક પદાર્થ લટકાવેલો છે, આ પદાર્થને જો આપણે નીચે તરફ ખેંચી અને જો એને મૂકી દઈએ તો એ પદાર્થ સતત ઉપર નીચે ગતિ કરે છે અને અહીં પણ સ્પ્રિંગની અંદર પુનઃસ્થાપક બળ લાગે છે જે એની ગતિ કરાવવા પાછળ જવાબદાર છે અને એટલા માટે એને દોલિત ગતિ કહેવામાં આવે છે। ટૂંકમાં કહીએ તો દોલિત ગતિ જે છે એ દોલિત ગતિમાં પુનઃસ્થાપક બળ લાગવું અત્યંત જરૂરી છે। હવે જો આ બે શબ્દ ક્લિયર હોય, આવર્ત ગતિ અને દોલિત ગતિ, તો એના બાદ ફરીથી આપણે સરળ આવર્ત ગતિની વાત કરીશું કે સરળ આવર્ત ગતિ એ શું છે। તો સરળ આવર્ત ગતિ માટે સૌથી પહેલા તો આપણે આવર્ત ગતિ કોને કહેવાય એની વાત કરીશું। તો આવર્ત ગતિ બાદ હવે એક ત્રીજો શબ્દ આપણે આજના લેક્ચરમાં વ્યાખ્યાયિત કરવાનો છે અને એ શબ્દ છે સરળ આવર્ત ગતિ। ક્લિયર છે? આજે આજના લેક્ચરનું ત્રીજી વ્યાખ્યા એ આવશે સરળ આવર્ત ગતિ। તો સૌથી પહેલા જે આવર્ત ગતિ એટલે શું? તો આવર્ત ગતિની અંદર આપણે એવી વાત કરેલી હતી કે જ્યારે પદાર્થ પોતાની મૂળ સ્થાનની આસપાસ નિયત સમયાંતરે જો ગતિનું પુનરાવર્તન કરે તો તેને આવર્ત ગતિ કહેવાય। જો આગળ પાછળ પુનઃસ્થાપક બળની અસર હેઠળ ગતિ કરે તો તેને દોલિત ગતિ કહેવાય। અને જો આપણે આવર્ત ગતિમાં ફરીથી થોડું વધારે વ્યાખ્યાયિત કરીએ તો દોલિત ગતિની અંદર આપણે જે વાત કરેલી હતી એ જ વાતને હું અહીંયા શરૂઆત કરું છું કે જો આપણે આવર્ત ગતિને વ્યાખ્યાયિત કરવી હોય તો આવર્ત ગતિ વ્યાખ્યાયિત કરવા માટે આપણે લખી શકીએ f = -kx⁻n। f = -kx⁻n। અને અહીં એક વાત આપણે એ ઉમેરવી પડશે કે જ્યાં n બરાબર 1, 3, 5, 7 એ એકી સંખ્યા છે। આ એકી સંખ્યા શા માટે? દાખલા તરીકે જો તમે અહીંયા n બરાબર 2 લેશો, જો અહીંયા n બરાબર 2 લેશો તો f જ્યારે ધન હશે ત્યારે તમને સ્થાનાંતર છે એ કેવું મળશે? ધન મળશે। અને f ઋણ હશે, સોરી, f જ્યારે ધન હશે તો સ્થાનાંતર ઋણ મળશે અને f ઋણ હશે તો પણ
સ્થાનાંતર ઋણ મળશે। પરંતુ જો તમે n બરાબર એકી સંખ્યા દાખલા તરીકે 3 લ્યો તો બળનું મૂલ્ય ધન અને x બરાબર 3 એટલે x ની 3 ઘાત એટલે એનો જવાબ આવશે માઈનસ, તો x ઋણ આવશે। અને જો તમે બળનું મૂલ્ય ઋણ લેશો તો x ધન આવશે। મતલબ આ બતાવે છે કે અહીંયા જો તમે માની લ્યો કે બળ આપણે ધન જોઈએ છીએ તો x નું મૂલ્ય કેવું લેવું પડે? ઋણ। દાખલા તરીકે હું x બરાબર -1 લઉં છું તો x બરાબર -1 લેશો એટલે -1 ની 3 ઘાત એ જવાબ આવશે -1 ગુણ્યા -1 પ્લસ 1 તો x ઋણ લીધું તો બળ કેવું મળે? ધન। જો x ધન લેશો તો બળ ઋણ મળશે। દાખલા તરીકે અહીંયા હું 1 લઉં છું તો 1 n બરાબર 1 તો x ની 1 ઘાત એટલે f બરાબર -kx। તો આ વાત થઈ આવર્ત ગતિની કે જે હંમેશા પુનઃસ્થાપક બળ થી માપવામાં આવે છે, પુનઃસ્થાપક બળને કારણે થાય છે। હજી એક વસ્તુ અહીંયા એ કહી દે કે આપણે જે અહીંયા x લીધેલું છે તો x એ સંતુલન અવસ્થા અથવા મધ્યમાન સ્થિતિથી સ્થાનાંતર દર્શાવે છે। x એ સંતુલન અવસ્થા અથવા મધ્યમાન સ્થિતિથી સ્થાનાંતર દર્શાવે છે। હવે આવર્ત ગતિ અને દોલિત ગતિ બાદ આપણે એક ફરીથી નવો શબ્દ ભણીએ અને જે છે સરળ આવર્ત ગતિ। તો ફરીથી એક આજના લેક્ચરનો આ છેલ્લો શબ્દ ભણીએ એ છે સરળ આવર્ત ગતિ। સરળ આવર્ત ગતિ એ શું છે? તો સરળ આવર્ત ગતિને જો સાયન્ટિફિક વેમાં મતલબ મેથેમેટિકલ સ્ટેપના સ્વરૂપમાં સમજાવવી હોય તો આપણે એવું કહી શકીએ કે આવર્ત ગતિનો સૌથી સરળ કિસ્સો એટલે સરળ આવર્ત ગતિ। દાખલા તરીકે જો આપણે આવર્ત ગતિ માટે વાત કરીએ તો એનું આપણે સમીકરણ લખેલું છે f = -kx⁻n। તો અહીંયા આપણે લખશું પહેલી શક્યતા શું આવે તો f = -kx⁻1। બીજી શક્યતા આપણે આવી પણ વિચારી શકીએ f = -kx⁻3। ત્રીજી શક્યતા f = -kx⁵ આવી અનંત શક્યતાઓ મળશે। એ તમામ શક્યતાઓમાંથી સૌથી સરળ કિસ્સો એટલે f = -kx। જો f = -kx પ્રમાણે ગતિ થતી હોય અને આ ગતિ મોટે ભાગે આ જે ગતિ છે સરળ આવર્ત ગતિ એ સરળ આવર્ત ગતિ મોટે ભાગે સુરેખ પથ પર થતી હોય છે। મોટે ભાગે સુરેખ પથ પર થતી ગતિ છે। તો હવે આ વાત થઈ સરળ આવર્ત ગતિની। ત્યારબાદ આ લેક્ચર પૂર્ણ કરીએ એની પહેલા એક તમને અગત્યનું એક સ્ટેટમેન્ટ આપું છું। એ સ્ટેટમેન્ટની સાથે આપણે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીશું અને એ છે દરેક આવર્ત ગતિ એ
દોલિત ગતિ છે, પરંતુ દરેક દોલિત ગતિ એ આવર્ત ગતિ હોવી જરૂરી નથી. દરેક આવર્ત ગતિ એ દોલિત ગતિ દરેક દોલિત ગતિ એ આવર્ત ગતિ છે. દરેક દોલિત ગતિ એ આવર્ત ગતિ છે, પરંતુ દરેક આવર્ત ગતિ એ દોલિત ગતિ હોવી જરૂરી નથી. તો આ દોલિત ગતિ એ આવર્ત ગતિ છે. જો તમે દોલનોની વાત કરશો તો એની અંદર પણ એક નિશ્ચિત સમયાંતરે જ ગતિનું પુનરાવર્તન થાય છે. તો એટલા માટે કહી શકાય કે દરેક દોલિત ગતિ છે એ આવર્ત ગતિ થશે, પરંતુ દરેક આવર્ત ગતિ એ દોલિત ગતિ હોવી જરૂરી નથી. આવર્ત ગતિ બની શકે કે કંઈક સુરેખ પથ પર હોવાને બદલે કોઈક અલગ માર્ગ પર હોય. જેમ આપણે આગળ ઉદાહરણ લીધા હતા, નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ. તો નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ એ આવર્ત ગતિ કહેવાય. સરળ આવર્ત ગતિ નહીં થાય, દોલિત ગતિ પણ નહીં થાય. તો આ આજના લેક્ચરની અંદર એક માત્ર આવર્ત ગતિ, દોલિત ગતિ અને સરળ આવર્ત ગતિનો માત્ર એક ટૂંકો પરિચય હતો. આના પછીના લેક્ચરની અંદર ફરીથી સરળ આવર્ત ગતિ એ શું છે, એની અંદર કયા બિંદુએ પ્રવેગ કેટલો હોય, કયા બિંદુએ બળ કેટલું લાગે, તેની ઝડપ કેટલી હોય, તેના વિશેની આપણે ચર્ચા કરવાના છીએ. તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.